તો મહંત સ્વામીથી આપણે શરૂઆત કરીએ. મહંત સ્વામી દીક્ષા નહોતી લીધી ત્યારે એમનું નામ વિનુભાઈ હતું. મૂળ ગામ તો એમનો આણંદ, પણ કાલે પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરી હતી ને, ક્રિશ્ચિયન સ્કૂલની અંદર એ ચંબલપુરની અંદર ત્યાં ભણતા, જબલપુરની અંદર. હવે ત્યાં ભણતા એટલે આપણું બહુ સત્સંગનો યોગ રહેલો નહીં. વળી ક્રિશ્ચિયાલિટી એટલે આપણા સાધુ સંન્યાસીઓ માટે ખૂબ એ લોકોએ એલર્જી નાખેલી હોય, એટલે આ બધા સંસ્કાર એમને પડેલા. એટલે યોગીજી મહારાજ પાસે એમના જ ઘરે ઉતરે. યોગીજી મહારાજ આણંદમાં 2-3 હરિભક્તોને ત્યાં ઉતરતા. એક મોતી ભગવાને દેતા એને ત્યાં, એક આમને ત્યાં મણિભાઈ નારાયણભાઈ એમના ફાધરનું નામ. તો યોગીજી મહારાજ એમના ઘરે શાસ્ત્રીમાના વખતથી ઉતારો થાય. તો યોગીજી મહારાજ આવે તો એમના ઘરે મેળે ચડવાના 2 દાદરા હતા. તો આ દાદરેથી યોગીજી મહારાજ ચડ્યા હોય તો આ દાદરેથી ઉતરી જાય. મેળા પર ઉતારો આ બાજુથી આવે તો આ બાજુ ઉતરી જાય, પણ ભેગા જ ન થાય. એમના ઘરે યોગીજી મહારાજ આવે તો 4 આંખું ભેગી નહીં થવા દે. હવે એકવાર યોગીજી મહારાજ આમ આવ્યા અને આમ નીચે ઉતરતા ને ઈ જ દાદરેથી યોગીજી મહારાજ ચડ્યા અને આમ ક્રોસ થઈ ગયું, ભેગા થઈ ગયા. યોગીજી મહારાજે હાથ ચાલ્યો કે હાલો હવે ક્યાં જવું. હકડ પંજામાં આવી ગયા એટલે ગયા, પધરામણી કરવાની હતી. બેઠા એટલે પહેલા તો યોગીજી મહારાજ છે ને વર્તમાન ધરાવ્યા, એટલે કંઠી તોડી નાખી ધડ કરતા સીધી બધાની હાજરીમાં. પછી પૂજન આરતી કરી, એટલે આરતી બીજા એમના વડીલોએ કરી. આરતી આમ લેવાની હોય ને આપણે, તો આરતી ફૂંક મારીને બોલવી નાખી. અને પછી છે ને પેલું ઠાકોરજી પધરાવે ને તો ઓલી કાંકરી ઉખાડે. પેલો માટીવાળા લીપણના ઘર આવે તો નાની, અને આમ ઠાકોરજીનું કાંકરી મારે. પેલો મુગટ ઠાકોરજીનો હોય ને નાના લાલજીનો, એ પાડી દેવા માટે. હવે આવું વિચિત્ર આચરણ કરે ને તો આપણે તો 2 ઠોકી દઈએ, આપણો તો પારો જ જાય. આવી રીતે આડોડાઈ કરે આમ આળવિતરાપણું, તો ગમે એવો હોય ને કોઈ સાધુ સંન્યાસી કથાકાર, એની ધીરજ ન રહે અને આમ છે ને આમ ગરમી ચડી જાય. યોગીજી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં, કશું જ નહીં. આમ ઉડતી કંઠી તોડી નાખીને તારે યોગીજી મહારાજ કે બહુ બળિયા. આવી કે શું કહેશે, બહુ બળિયા, આવું બોલ્યા. પછી 2 દિવસ રહ્યા એમને ત્યાં, કશું જ નહીં, કોઈ એની ચર્ચા નહીં, કોઈ જ્ઞાન નહીં. યોગીજી મહારાજે વિદાય લીધી ને ત્યાં તળાવની પાળ, ત્યાં ગોયા તળાવ છે, ત્યાં બધા છોકરા હાથે બેઠેલા. તો યોગીજી મહારાજ જતા એમને બોલાવ્યા. બોલાવીને એટલા વહાલથી યોગીજી મહારાજ એક સાહજિક આમ ગળામાં હાથ નાખતા, કાનમાં આંગળી નાખતા, અને યોગીજી મહારાજ એટલા વહાલથી દીન ભાવે હાથ જોડીને આમ આર્દ ભાવે, જાણે પોતે ગુનેગાર હોય, પોતે જાણે કઈ દોષિત હોય એવી રીતે નમ્રતાથી એના અંતરના ગદગદ પ્રેમે યોગીજી મહારાજ કે અમારી કઈ ભૂલ ચૂક થઈ હોય ને તો અમને માફ કરજો. બસ એ યોગીજી મહારાજની અંદર જે આંખોમાં પ્રેમ હતો, એમના શબ્દોમાં જે વાત્સલ્ય હતું. અને આ વિનુ ભગત એટલે કે મહંત સ્વામી લખે છે કે બસ એ વખતે મારું હૃદય વિંધાઈ ગયું કે બીજા બધા સાધુ બાબા સંન્યાસી કરતા આ કંઈક જુદા છે. આવું આચરણ મેં કર્યું તો પણ મારા ઉપર આટલો બધો પ્રેમ વરસાયો. પાછી માફી માગી અને ત્યારથી આખો વળાંક લીધો. અને પછી તો એટલું બધું હેત થયું, નેડો લાગ્યો અને સાધુ પણ બની ગયા. આજે બધા ભણેલા ગણેલા સંતો બન્યા, એમાં પહેલ કરનાર હતા મહંત સ્વામી. આપણે ડોક્ટર સ્વામી અત્યારે આટલે ધડાકા ને પડાકા કરે છે ને જોરદાર. એ ડોક્ટર સ્વામીને છે ને પછી આ તો યોગ થયો યોગી બાપાનો, એટલે હાથે ફેરવે અને બાપા વાત કરે કે તમારે તિલક સાંધો કરવાનો, કે એ વાત ન કરશો, કે બીજું ઉપવાસ કરીશું, કંઠી પહેરી, તિલક સાંધલાની વાત કરશો. બોમ્બે કોલેજમાં ભણે. પછી યોગીજી મહારાજ કે તમે સાધુ થાવ. હવે જે તિલક સાંધલા ના પડે એને સાધુ થવાની કેમની વાત કરવી. એ કે સાધુ થવાની તો વાત જ ન કરશો. એ કે યોગી મહારાજ કે હારું વાંધો નહીં. હવે આવી રીતના હતા, બરાબર, નાસ્તિક નહોતા પણ આવી કોઈ લાઈન જ નહોતી. પછી યોગીજી મહારાજ બધા પત્રો લખે, ત્યાંના પત્રોના જવાબ લખે ને પેલી ચિઠ્ઠી લખે. એમની પત્રો આવ્યો ને એમની ચિઠ્ઠી, યોગીજી મહારાજ આમ આંખી અડાડ્યો. પછી પત્ર હંકેલી, ચિઠ્ઠી ઓલો સસમાનું કવર આવે ને બોક્સ, એમાં મૂકી રાખ્યું અને રોજ દર્શન કરે આમ. પછી 6 મહિના પછી મેળાય ને, એનું નામ રમણભાઈ હતું. ભેગા થયા ને, યોગીજી મહારાજ કે મને આશીર્વાદ આપો એમ કરીને પત્ર બતાવ્યો કે તમારા જેવા અક્ષર, આપણે કોઈ પ્રસાદીની વસ્તુ હોય મહારાજની સ્વામીને આમ કેમ આંખે અડાડીએ, આમ સંસારમાં કોઈ એમ પ્રેમ પત્ર કેમ હાચવી રાખે ને આમ જોયા કરે,
જગતના માઇક જીવ. યોગીજી મહારાજ રમણભાઈનો પત્ર છે ને આમ આંખે અડાડે અને રોજ દર્શન કરે અને કે તમારા જે અક્ષર છે ને એ બહુ સારા છે, એટલે કે હું રોજ દર્શન કરું છું, તમે મને આશીર્વાદ આપો તમારા જેવા અક્ષર મારા પણ થાય. અને યોગીજી મહારાજનો આવો પ્રેમ રમણભાઈ પછી તો હા પાડી દીધી અને સાધુ પણ બની ગયા. આપણા ત્યાગ વલ્લભ સ્વામી, એમનું નામ મહેન્દ્રભાઈ હતું પહેલા. તે ત્યાગ વલ્લભ સ્વામી છે ને એ અડાસના ને આફ્રિકા હતા પેલા, બોમ્બે ભણવા આવેલા. એ વેકેશનમાં યોગીજી મહારાજ સાથે લઈ જાય. એમને તો ઘરે સત્સંગ બહુ પાકો હતો, સાધુ થવાની તો રોજ ના પાડે, રોજ તોય યોગીજી મહારાજ મંડ્યા રહે. એકવાર ના પડે તો આપણે એમ છે નક્કામાં માથા ગુટકો સમજતો નથી શું કહેવાનું. તો યોગીજી મહારાજ પાછા રોજ વાત કરે ને રોજ ના પાડે. એકવાર હારે ફરતા પુરુષોત્તમપુરા રઢુની બાજુમાં લાટ છે, ત્યાં ગયેલા અને જબરજસ્ત થાકેલા, વિચરણ ભયંકર ચાલે, સભા ચાલે ને મહેન્દ્રભાઈ એટલે ત્યાં આગળ છે ને ઊંઘ ચડેલી અને એટલું બધું થાકીને લોથપોથ થઈ ગયેલા. હવે એ મૂંઝાય ક્યાં હું, એક તો ક્યાં બધું હાવ લાટ જેવું અને અજાણ્યા પાછા. યોગીજી મહારાજ ચાલુ સભાએ પારખી ગયા, ઉભા થયા, એમને બોલાવ્યા, ગોદડું પોતે હોધી લાવ્યા, અંદર રૂમમાં લઈ ગયા, ગાડલું પાથરી દીધું અને એમને પછી છે ને કે તમે હુઈ જાઓ એમ કરી નાના બાળકને જેમ માતા વાલથી હુવડાવે એવી રીતે હુવડાવી પછી રજાઈ હોધી લાવ્યા, ઓશીકું મૂકી દીધું, રજાઈ ઓઢાડી દીધી અને કે હવે તમે આરામ કરો. ત્યાં ગોલસાઈ હા પાડી દીધી કે હવે સાધુ થઈ જાયશું. જો શેનાથી કોઈ વેદ ઉપનિષદ તત્વજ્ઞાન કોઈ ફિલોસોફી કશું જ નહીં. કે સાલું યોગીજી મહારાજને આપણે અગર શું સ્વાર્થ છે, આવું વાલ, આવો પ્રેમ. એટલે તો પેલા કીર્તનમાં લખ્યું, હમણાં વાત કરીને, હેત તો કરે છે જાણે અનંત જનની ના જેવું. જનની એટલે માતા. કહેશે કે બાળક માટે છે ને માતાને પ્રેમ હોય, વાત્સલ્ય હોય. બધા ભજનો મીઠા મધુર ને મીઠા મેહુલા. હવે તો બધું બરોબર છે, ઠીક છે. બાકી કહેશે યોગીજી મહારાજનો જે પ્રેમ હતો ને, દુનિયાની લાખો માતાઓ ભેગી કરે ને, જેટલી દુનિયામાં બધી ટોટલ મારે અને એક સાવડામાં મૂકે. અને એક બાજુ યોગીજી મહારાજનો એવો નિર્વ્યાજ, નિસ્વાર્થ. કારણ કે સંસારમાં તો હું વાસના બધી અંદર બધી કેટલી અપેક્ષાઓ હોય અને બધો સ્વાર્થ ભરેલો હોય. જો કે એ અત્યારે બધી તમે જુઓ તો માયુએ નહીં પડી નથી. છોકરા ક્યાંય બિચારા મોટા થતા અને એ ક્યાંય જીન્સના પેન્ટ પહેરીને બિચારી આમ પાર્ટીમાં આટા મારતી હોય. કેટલા દાખલાઓ, નાના નાના છોકરા મૂકીને માયું ભાગી ગઈ હોય, એ ગંદી વાતો કરીને તો આખું પ્રકરણ થાય એવું તમે જુઓ તો. પણ જો યોગીજી મહારાજનો જે પ્રેમ હતો ને, એવો નિસ્વાર્થ પ્રેમ હતો. આપણા વિવેક સાગર સ્વામી, હમણાં વાત કરીને ખીચડીનો પ્રસંગ કીધો, એમનું નામ નારાયણભાઈ, મૂળ બહુ કરોડોપતિ, અત્યારે એ વખતે લાખોપતિ. અત્યારે જેટલા સાધુઓ છે ને આપણા યોગીજી મહારાજના, એમાંથી સૌથી વધુ પૈસાદારનો છોકરો હોય ને તો વિવેક સાગર સ્વામી. આજથી 50 વર્ષ પહેલા એની તુલા થયેલી. એ હનુમાન જૂના મંદિરના સત્સંગી હતા એમના ફાધરનો. જબરજસ્ત મોટો બિઝનેસ હતો, ઘીનો બધો વેજીટેબલ ઘી આવે ને એવું ઘી અહીંથી કલકત્તા સુધી બધી સ્ટીમરો જતી એમની. અને બહુ સુખી સંપન્ન હતા. ભણવામાં પણ એવા તેજસ્વી, એકદમ ટેલેન્ટ હતા. હવે એ છે ને યોગીજી મહારાજના રંગે લંગાયા, સત્સંગ લાગ્યો. પછી વેકેશનની અંદર તેમ બધા જેમ શિબિરમાં આવ્યા ને, તો યોગીજી મહારાજ છે ને એકલા હાથે શિબિરો ચલાવતા અને હરતી ફરતી મોબાઈલ શિબિરો. યોગીજી મહારાજ જ્યાં જાય ને ત્યાં બધું ટોળું ભેગું ફેરવે, બધા કિશોરો યુવકોને. અને ગામડામાં કાંઈ વ્યવસ્થા ન હોય, બધી તકલીફો, લાઇટું નહીં, સંડાસ બાથરૂમ નહીં, રસોડા જાતે યોગીજી મહારાજ રાંધીને જમાડે. પણ યોગીજી મહારાજનો એટલો બધો દિવ્ય પ્રેમ હતો કે આ લોકો આમ રાહ જોઈ રહ્યા હોય કે ક્યારે રજાઓ પડે ને ક્યારે યોગીજી મહારાજ આગળ પહોંચી જાય. આપણા ઘનશ્યામ પ્રસાદ સ્વામી છે, રસોડાની મુખ્ય સેવા બોમ્બે કરતા પહેલા, અત્યારે સારંગપુર છે. એ છે ને એનું નામ ખોડાભાઈ હતું અને મૂળ ગામ માંડવા, ગોંડલની નજીક. હવે નવા આવેલા અને યોગીજી મહારાજી વખતે આ બાજુ જામનગર બાજુ, એટલે કે બધું આ બાજુ ઝાલાવાડમાં, ઝાયવા ને બધું ગામડાઓમાં ફરે, ત્યાં આવેલા. પછી યોગીજી મહારાજનું વિચરણ આગળ હતું. યોગી મહારાજ કે અમારી સાથે તમે આવજો. ત્યાંથી યોગી બાપા ડાંગરા જવાના હતા, ડાંગરા જાગા સ્વામીનું પ્રસાદીનું ત્યાં જવાના હતા. એટલે બધા યુવકો પણ ઘણા બધા હરિભક્તો હતા, બધા પોતાની રીતે રિક્ષામાં, વાહનોમાં બધા નીકળી ગયા. હવે ખોડાભાઈ મૂંઝાણા. એ તો આમ બહાર ગામ પાદર આવીને ઉભા રહ્યા અને ક્યાં જવું, કેમનું જવું, નવા અજાણ્યા. અને ડાંગરા અત્યારે જવું હોય તો ભૂલા પડી જાવ, એ વખતે કાંઈ હુજે નહીં, કોઈ વાહનોની વ્યવસ્થા નહીં. એટલે એ મૂંઝાતા ઉભા હતા ને ત્યાં યોગીજી મહારાજ છેલ્લે મોટર લઈ નીકળ્યા. તેમને જોયા ને એટલે યોગીજી મહારાજે મોટર ઉભી રાખી
અને યોગીજી મહારાજ કે આપણે એમને બેસાડી દઈએ એમ કરીને બોલાવ્યા ખોડાભાઈને. તો અંદર ગુણુભાઈ દાણી એટલે એ પણ યુવક હતા, યોગી બાપાના પત્રો લખતા. એ કે આ એમ્બેસેડર નાની કડે 7 જણા ભરેલા અંદર, એકના ખોળામાં એક. તો કે હવે કેમ ના, કે જગ્યા જ નથી. યોગી બાપા કે આપણે બેહાર ત્યારે કે આમાં ઉભા, આમાં એવું નથી. યોગીજી મહારાજ કે બિચારા નવા છે, અજાણ્યા કેવી રીતે આવશે, બધા મોઢું બગાડી ગયા. યોગીજી મહારાજ પોતાના ખોળામાં બેહાર દીધા. પોતે ગાદી ઉપર હતા, 65 વર્ષની ઉંમર હતી એમની. અને ઓલા યુવકને યોગીજી મહારાજે હવે આટલા બધા ભરેલા પગમાં બેઠેલા ને એને બેહાર્યા. અને એટલા તો વાલથી અને ડાંગરા લઈ ગયા. ત્યારથી એને નક્કી કરેલું કે હવે જિંદગીભર આમના ખોળે બેસી જવું, અને સાધુ બની ગયા. તો જો આ બધા સાધુઓ બન્યા, એની પાછળનું એક જ રહસ્ય હતું કે યોગીજી મહારાજનો નિસ્વાર્થ, નિર્ગુણ, દિવ્ય, કેટલા જન્મોથી આપણો આત્મા છે ને આવા દિવ્ય પ્રેમની, આવા નિર્ગુણ પ્રેમની, આવા નિસ્વાર્થ પ્રેમની ઝંખના કરે છે. પણ હગા વાલા, કુટુંબી, સંબંધી, સ્ત્રી, બધામાં એની અંદર દાજો છે. જ્યાં જ્યાં ગયા ત્યાં જન્મો જન્મથી બધા કડવા અનુભવો થયા છે. બીજું તમે જો યોગીજી મહારાજને જમાડવામાં પણ એટલો બધો પ્રેમ. હમણાં વાત કરીને યોગીજી મહારાજ ત્યાગોલેશ્વરને બોલાવ્યા કે આમને તુવેરની ખીચડી ભાવે છે તો તુવેરની બનાવજો. એકવાર યોગીજી મહારાજ છે ને આમ રાહ જોઈને બેઠેલા કે ભાઈ અરુણભાઈ આવે ને તો જમાડીએ. 2:30 વાગ્યા આવ્યા. યોગીજી મહારાજ કે અમે, અરુણભાઈ એટલે ઈશ્વરચરણ સ્વામી, કે અમે ક્યારુની તમારી રાહ જોતા કે ક્યારે અરુણભાઈ આવે ને ક્યારે આપણે એને જમાડીએ. તો જો એકવાર છે ને પેલા જુનાગઢમાં દર્શન કરવા, જૂના મંદિરે બધે ગયેલા. તો પેલા સિદ્ધેશ્વર સ્વામી એ આમ વાત કરે પેલા રામચરણ સ્વામી કે હારી ભૂખ બહુ લાગી છે. યોગીજી મહારાજ ભેગા હતા, બધું મંડળ ત્યાં સાંભળી ગયેલા, કાંઈ બોલ્યા નહીં. પછી ત્યાં બધે દર્શન વર્શન કર્યા. પછી ભેટ લખાવી તે 2 લાડવા આપે ને પેકેટ પેલી મગજના, કે યોગીજી મહારાજે ગાતરિયાને છેડે બાંધી દીધા પોતાના કપડે. પછી દર્શન કરીને બહાર નીકળ્યા જાપા બહાર, તો ખોલીને આમ ખાનગી 2 હાથમાં આપી દીધા. અને ઘીરેથી કાનમાં કહે કે જમી જાઓ. પછી ઓલા તરત ખાઈ ગયા. પછી યોગીજી મહારાજે એમની આંખમાં આંખ પરોવી અને ધીમેથી કે કેવી મજા પડી, કે શું કે છે કેવી મજા પડી. તો જમાડવામાં એટલો બધો એમને ઉમંગ, એટલી બધી હોશ, અને એટલો બધો આમ કોઈ જાજુ જમે ને તો આમ ખુશ થઈ જાય. ઉપવાસ કરાવતા, પણ આમ કોઈ જમનારું ન હોય તો આમ ઉદાસ થઈ જાય, ખરો આજે કોઈ નથી એમ. અને ક્યારે બધા આવે ને ક્યારે એક ઈશ્વરભાઈ કરીને હરિભગત હતા, જગજીવનભાઈ, મોરબીના હતા. તો એકવાર ગોંડલમાં આવ્યા. ગોંડલમાં આવ્યા તો યોગીજી મહારાજ કે જમ્યા? કે હા જમ્યા સ્વામી. ક્યાં જમ્યા? કે માસીબાન ત્યાં. સ્વામી કેમ તમારા માસીબા અહીં રહેશે? એ કે કે માસીબા એટલે લોજમાં જમ્યા એમ, રેસ્ટોરન્ટમાં. સ્વામી કે હું તો સમજો જ નહીં, મારે એમ કે તમારા માસી અહીં રહેતા હશે. એ કે તમારે છે ને લોજમાં નહીં જમવાનું, જયારે ગોંડલ આવો ત્યારે મંદિરમાં જમવાનું. એ કે બાપા હું તો ધંધા માટે આવું, મારે દર અઠવાડિયે આવવાનું થાય. પેલું આમ સેલ્સમેન જેવું હતું, તો વારા ઘડીએ રોજ ટાણે કટાણે વળે ટાઈમ ન હચવાય, બધા સંતોને તકલીફ પડે, એટલે કે મંદિરનું ધર્માદાનું ખાવું સારું નહીં. યોગીજી મહારાજ કે એવું નહીં રાખવાનું, આ મંદિર તમારા માટે છે, તમે લોકો બધું ઠાકોરજીને ધર્માદો આપો છો, એટલે અમારે સાધુને વહેલા મોડા 2-2:30 ગમે એટલા વાગ્યા આવો, અમારે કોઈ તકલીફ છે જ નહીં. સ્વામી કે આ તમારું ઘર છે. હવે આવી રીતે સામેથી એક નાનુભાઈ કરીને હતા, નાનુભાઈ સિંહ પટેલ, બહુ એટલા બધા સત્સંગી નહીં, આપણે મોટા સ્વામીના હગા થાય. એક વખત છે ને એને બધું આમ કોંગ્રેસ યુવા દળ તરફથી અખિલ ભારત સાયકલ યાત્રાનો પ્રવાસ ગોઠવેલો, અને એમાં બધું એ લીડર જેવા હતા. અને પછી અટલાદરા હતા યોગીજી મહારાજ, અને આશીર્વાદ લેવા પેલા મોટા સ્વામી આગળ આવ્યા, આશીર્વાદ લેવા આવેલા કે અમે અખિલ ભારત સાયકલ પ્રવાસમાં જવાનું છે, એટલે આશીર્વાદ લેવા આવ્યા. એટલે મોટા સ્વામી ખીજાણા, હું ડાયટું છે એ કે કઈ ધંધો છે આ સાયકલ લઈને રખડવા જવું છે બધે? અને યોગીજી મહારાજ ના પાડો એ કે, અને કે આ બધું સાયકલ લઈને ધફડ કરવા જાય છે. યોગીજી મહારાજ શાંતિથી સાંભળ્યા, શું છે એ કે અમે અખિલ ભારત પ્રવાસ યુવા કોંગ્રેસ સેવા દળ તરફથી આ જવાના છીએ. યોગીજી મહારાજ પ્રેમથી તાજો હાર મગાવ્યો ઠાકોરજીનો, પહેરાવ્યો, ચાંદલો કર્યો, અને મોટા સ્વામીને કે તમે આશીર્વાદ આપો. હવે મોટા સ્વામી શું કરવા લાયેલા કે હારાન બંધ કરજો, રચાવાનું નથી કે. યોગીજી મહારાજ કે તમે આશીર્વાદ આપો. પછી કે જો મોટા સ્વામી પહેલા લોકો પદયાત્રા કરતા કે નહીં, કે તો આ સાયકલ લઈને જાત્રા કરવા જાય છે, એટલે કે પછી કે કાલે ક્યારે જવાના? કે વહેલા જવાના. સ્વામી કે અહીંથી આશીર્વાદ લઈને જઈજો, અમે જમાડીશું. કે અરે અમે તો વહેલા 4 વાગે નીકળવાના છે. સ્વામી કે 4 વાગે અમે રસોઈ બનાવી દઈશું. યોગીજી મહારાજ 3 વાગે ઉઠી, નાહી ધોઈને બધું રસોઈ બનાવી દીધી, અને બધા સાયકલ યાત્રાઓને જાતે
તમે જો બનાવીને જમાડ્યું, 500 જેટલો મગજ શેકી દીધો રસ્તામાં ખાવા અને બાંધી આપ્યો, અને ઠેઠ ધુલિયા સુધી આપણી જેટલી ઓળખાણ હતી ને ત્યાં બધે ભલામણ ચિઠ્ઠીઓ લખી દીધી. અને એ રીતે યોગીજી મહારાજને એટલો બધો ઉમંગ જમાડવા માટે. એકવાર ડાંગરા ગામમાં હતા, અને હાવ ડાંગરા આજે બધું બરકત વિનાનું હાવ ઝૂંપડપટ્ટી જેવું છે, કશું રોડ રસ્તા બસ કાંઈ સગવડતા. એ જમાનામાં કોણ જાણે કેવું હશે, કોઈ આવે નહીં જાય નહીં. યોગી બાપા કે ને પાસેર ઘી મેં 2 મહિના ચલાવેલું સાંકરદામાં ડાંગરામાં, એવી દશા હતી. હવે ત્યાં કોઈક પ્રેમી હરિભક્તે રસોઈ આપી, રસપુરીની રસોઈ, અને પહેલી વાર રસ આખી સિઝનમાં પહેલો સેલો જે ગણો. અને છે ને એ વખતે બધા હરિભક્તો સંતો રસોઈવાળાને જમાડ્યા. યોગીજી મહારાજ હંમેશા છેલ્લે જમતા, વર્ષો સુધી બધાને જમાડીને બધા આપ જમી રહ્યા પછી છેલ્લે એમને જમવાનું. તો યોગીજી મહારાજ જમવા બેઠા ને ત્યાં પેલું દરવાજો હોય ને ખડકી, હાંકળ ખખડાવી કોઈ, એટલે યોગીજી મહારાજ તરત આમ જે તો શ્લોક બોલતા ત્યાં ઉભા થઈને ખોલ્યું. તો હરિભક્તો પેલા કાંચીભાઈ કુબેરભાઈ બધા આવેલા, અને યોગીજી મહારાજ કે જય સ્વામિનારાયણ, કે જય સ્વામિનારાયણ. બપોરે 1 વાગેલો કે જમવાના શોખ? હા જમવાના જ હોય કે. એ તો બહુ ફ્રી હતા બોલવામાં. એ કે જમવાના જ હોય, પૂછવાનું હોય જ નહીં. યોગીજી મહારાજ કે તૈયાર છે. અને તરત બધા હાથ પગ ધોઈને પાટલા બાટલા નાખીને થાળીઓ મૂકી દીધી, બધું પીરસી. પોતાના પત્તરમાં જે રસ 1-2-3 વાટકી હતો ને એ પાસો આપી દીધો, વાટકીમાં નાખી દીધો, અને બધી રસોઈ જમાડી દીધી. યોગીજી મહારાજ કે અમે છે ને કઢી પીને રહેલા, કાં તો કે અમે દાળ પીને રહેલા,